છતરડી એક્ઝેક્ટ મને નામ નથી યાદ અત્યારે, છતરડી છે વચ્ચે. મારો ફ્રેન્ડ મને લઈ ગયો હતો, ત્યાંનો જે લોકલ હતો ને ઈ. બહુ સારી જગ્યા છે છતરડી. પછી આપણે જુનાગઢમાં તો ઘણા એવા પ્લેસીસ એક્સપ્લોર કર્યા છે કે જે તો બહુ સરસ કહેવાય, કે જે હવે આમ મતલબ ગવર્મેન્ટે રિસ્ટ્રિક્ટેડ કરી દીધા છે કે ત્યાં તમે હવે ન જઈ શકો, એટલે હું આમાં નામ નહીં કહી શકું. બરાબર. પછી આપણે પેલા એક પ્લેસ પોપ્યુલર નહોતો પણ હવે બહુ પોપ્યુલર થઈ ગયો છે જુનાગઢની અંદર, કે જેનો મેં જ વિડીયો બનાવ્યો હતો. કાશ્મીરી બાપુનો આશ્રમ આપણે જુનાગઢમાંથી જ એક તમે જંગલ જેવી નાની વોક લઈને જઈ શકો. મારો પેલો વાયરલ વિડીયો મારી ચેનલનો ઓલમોસ્ટ 4 લાખ વ્યૂ એમાં ક્રોસ થઈ ગયા હતા. કાશ્મીરી બાપુનો આશ્રમ બહુ જ સરસ જગ્યા છે, તમે તમારી ફેમિલીને લઈને તમે ત્યાં વિઝિટ કરી શકો છો. તો એ એક્સપ્લોર જગ્યા છે. એના સિવાય તમને હું બીજી કહું ને તો સારામાં સારી જોવા જેવી જગ્યા તો પોલો ફોરેસ્ટ બહુ સારી જગ્યા છે. અમદાવાદ થી નજીક, અને તમે વિન્ટર અને આપણે રેની સીઝન, ખાસ તો હું તમને પ્રાયોરિટી આપીશ કે રેની સીઝનમાં જાઓ બહુ જ તમને મજા આવશે. એમાં વચ્ચેથી પુલ, એમાં તમારી પાસે બાઇક હોય ને સ્પોર્ટ્સ બાઇક, તો વચ્ચે પુલ નો ટર્ન આવે એટલે તમને સ્વિટરલેન્ડ જેવી ફિલિંગ આવશે. એ ટર્ન જ એક નંબર જોરદાર છે. તમે અહીંયા તમારી બાઇક ચલાવો અને લઈને જાઓ, બહુ જ જોરદાર પોલો ફોરેસ્ટ. પછી એ સિવાય પણ હું ઇન્વિન્સિબલ થ્રુ ગયો હતો આ બે જગ્યાએ, બાકોર નેચરલ કેમ્પ ને પોલો ફોરેસ્ટ. એટલે તમારે એવું હોય કે તમારે કઈ બુકિંગ નથી કરવી તો ઇન્વિન્સિબલ હું મસ્ટ રેકમેન્ડ કરીશ. બહુ સારી ઓર્ગેનાઇઝેશન છે. અને બાકોર નેચર કેમ્પ છે, ત્યાં પણ તમે જાઓ, બહુ જ મજા આવશે. સાથે સાથે થોલ લેક, જો તમે સનરાઈઝ જોવાના બહુ શોખીન હો તો થોલ લેક જાઓ, વિઝિટ કરો. અમદાવાદ થી નજીક જ છે. અમદાવાદ ની નજીકના પ્લેસીસ મેં મોસ્ટ ઓફ કવર કર્યા છે, કેમ કે અત્યારે હું ઓબ્વિયસલી અમદાવાદમાં જ રહું છું, એટલે પબ્લિક મારી વધારે અમદાવાદ ની હશે. તો એ અમદાવાદ ની નજીક થોલ લેક નું તો મેં પણ એકવાર વિઝિટ કરી છે. બહુ મસ્ત છે. એનો એક સનરાઈઝ જોવાની એક બહુ મજા છે, કે એના અમારે ઇમેજ શેર કર્યું. બહુ મસ્ત છે. સનરાઈઝ જોયો, 1 કલાક ત્યાં બેઠા ને, મસ્ત નેચર વાળી વાઇબ્સ, મજા આવી જાય. હવે તો ઈ જગ્યા એટલી પોપ્યુલર થઈ ગઈ હા, ધીમે ધીમે પોપ્યુલર થવા માંડી છે, કારણ કે સોશિયલ મીડિયાના કારણે. સવારના બધા ટ્રાફિકના બહુ સ્ક્રીનશોટ સ્ટોરીઝ આવે છે ભાઈ. સ્પેશિયલી હું લોકોને રેકમેન્ડ કરીશ કે થોલ લેક તમે છે ને વિન્ટર્સમાં જાઓ, કારણ કે ત્યાં છે ને ફ્લેમિંગોઝ આવે છે. ઓકે. ઓકે, મારો એક નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે જે કોન્ટેન્ટ શૂટ કરો છો, ત્યાંથી લઈ અને તમે પોતાનો વિડીયો રિલીઝ કરો ત્યાં સુધીની વચ્ચેની પ્રોસેસ શું હોય છે, સ્ટેપ બાય સ્ટેપ? અચ્છા, તો જો પેલા તો હું છે ને પોપ્યુલર ઇવેન્ટ્સ થી તમને કહું કેવી રીતે. જો પોપ્યુલર ઇવેન્ટ્સ હોય ને એમાં કેવું હોય, શૂટ, એડિટ એન્ડ પબ્લિશ, એ ત્રણેય ભેગું જ થવાનું હોય. એ ત્રણેય તો હું ભેગું જ કરી દઉં છું. ફોર એક્ઝામ્પલ, પછી આ ઇવેન્ટ ચાલતા હોય ફટાકડા છે એવી રીતે, એમાં હું છે ને વીકેન્ડમાં શૂટ કરું. સેટરડે ને સન્ડે શૂટ કર્યું, પછી સેટરડે સન્ડે શૂટ કર્યા પછી સન્ડે નાઇટ ના મારું એડિટિંગ ચાલુ થાય. સન્ડે નાઇટ ના એડિટિંગ ચાલુ કરું, પછી એડિટિંગમાં મારે એક વિડીયો હોય તો એક વિડીયો, બે હોય તો બે, 3 હોય તો 3, 3 એડિટ થઈ ગયા. પછી એને હું શેડ્યુલ કરું, મંડે ના શેડ્યુલ કરું. 3 દિવસ હું લઈ લઉં કોઈ વીકના, એ ત્રણેયના શેડ્યુલ કરવા મૂકી દઉં, અને એની રીતે શેડ્યુલ થતા જાય. એવી રીતે મારું પોપ્યુલર હોય. પ્લસ મારી કે ટ્રાવેલ જર્ની હોય, ફોર એક્ઝામ્પલ હું આઉટ ઓફ ગુજરાત ગયો ફરવા, ત્યાં સુધી તો હું એક જગ્યાએ જ ગયો છું, કાશ્મીર, અને બીજી તો હું આ જયપુર ઉદયપુર એવી રીતે આપણે જતા હોય. તો એમાં હું કેવી રીતે કરું કે એમાં હું છે ને એડિટ ના કરું, એમાં હું નકરું શૂટ જ કરું, નકરું શૂટ જ. એ શૂટ કરીને આવ્યા પછી હું એડિટ કરું. એડિટ કરીને આખી સિરીઝ એડિટ કરું, એક વિડીયો નો એડિટ કરું, આખી સિરીઝ એડિટ કરું. આખી સિરીઝ એડિટ થઈ ગયા પછી હું ટાઈમ જોઉં કે કયો ટાઈમ ચાલે છે. કોઈ મારે પીક ઇવેન્ટ નથી ચાલતા ને તો જ હું સિરીઝ રિલીઝ કરું. બાકી મારા પીક ઇવેન્ટ આવી ગયા હોય તો હું પીક ઇવેન્ટ ઉપર પાછું કામ કરવા માંડું છું. પીક ઇવેન્ટમાં પાછું કામ કરવા માંડું. પછી ફોર એક્ઝામ્પલ અત્યારે હવે તમે મારા વિડીયોમાં જોશો ને તો મારા અમુક જે અનરિલીઝ વિડીયો હતા ને એ હું અત્યારે રિલીઝ કરું છું. કેમ કે અત્યારે કઈ પીક ઇવેન્ટ કેવું કઈ ચાલતું નથી, એટલે મારા ટ્રાવેલના કન્ટેન્ટ વધારે આવતા. તો મારી આ સ્ટ્રેટેજીથી હું હાલું છું. પ્લસ વચ્ચે કોઈ પેઇડ શૂટ કે પેઇડ પ્રમોશન હોય તો ઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે કરવી. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ એમ કહે છે કે મારે આવી રીતે શૂટ કરવું છે ને આ ઇમેજ પબ્લિશ થવું છે ને આ બધું કરી દો તમે મને, તો ક્લાયન્ટ છે ને શૂટ થી લઈને એડિટ સુધી, પબ્લિશ સુધી ક્લાયન્ટ ભેગો જ હોય છે આપણી સાથે. ક્લાયન્ટ નો અપ્રુવલ ના આવે ને ત્યાં સુધી એને આગળ એક પણ વસ્તુ નથી કરતો. તો આવી રીતે હોય છે પેઇડ પ્રમોશન ની અંદર, એવું થાય છે. તો બસ આવી રીતે મારી કન્ટેન્ટ સાયકલ હોય છે. અને એ તો તમે તમારી કન્ટેન્ટ સાયકલ તમારી જે કઈ પણ જો અત્યારે ક્રિએટર ને જે નવા ક્રિએટર ને જોવા આવતા હોય, એ તમે તમારી જે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે શૂટ, એડિટ ને પબ્લિશ નું કરી શકો છો. બરાબર.
ઓકે, એક સિમ્પલ ક્વેશ્ચન છે. હમણાં આપણે એક ક્રિએટિવ કોલેક્ટિવ કોલેબ થયો હતો, ક્રિએટિવ કોલેબ. Creative collective. તો એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કયા કયા લોકોને તમે મળ્યા? તમારી જ ફિલ્ડના કેટલા લોકો અચ્છા, ઓકે. હતા? યુટ્યુબ ક્રિએટિવ કલેક્ટ બહુ સારું ઇવેન્ટ હતું. પહેલા તો રજીસ્ટ્રેશન કર્યું ને તો મોર્નિંગ નો સ્લોટ લીધો. મોર્નિંગ નો સ્લોટ લીધો ને તો પહેલા એમાં તો કોઈ નહીં હોય તો ઓળખીતું, પણ મોર્નિંગ ના સ્લોટમાં કેફેમાં અંદર જાતાની સાથે આરજે રોની મોદી ફૂડ બ્લોગર છે આપણા મહેસાણાના, ઈ મળી ગયા એટલે બહુ મજા આવી. પછી અમે મળ્યા ને અમે અંદર ગયા તો રોનીભાઈ નું ટેબલ બીજું હતું ને મારું ટેબલ બીજું હતું ને અમે બહુ વાતો કરતા હતા. એની મજા આવી, મને મજા આવી. રોનીભાઈ ટેબલ ચેન્જ કરી દીધું, રોનીભાઈ મારી સાથે આવી ગયા. ઓકે. પછી ત્યાં રોની મોદી સાથે હતા. પછી એક ટેકનિકલ કિશન કરીને છે કે જે એક લોતા એવા યુટ્યુબર છે એજ્યુકેશનની ફિલ્ડમાં કે જેનું કોઈ પ્રોડક્શન હાઉસ કે કાંઈ નથી, પોતે જ એકલા મેનેજ કરે છે અને ગવર્મેન્ટની જેટલી એક્ઝામ આવે ને જે તૈયારી કરે ને એને મળ્યા. પછી બીજા હતા આપણે દીપેશભાઈ, ગુજરાતી ટેક ગુજુ કરીને છે. મારો પહેલો podcast એની સાથે જ હતો. ટેકનિકલ ગુજરાતી દીપેશ સોરી. સોની ને દીપેન સોની. દીપેન સોની, હા મને સરનેમ નથી યાદ. તો એ હતા. અને ચોથો છે ને મને એક નામ ભૂલાઈ ગયું, ઉત્કર્ષ કે ઉર્વિશ ગજ્જર કરીને કોમેડી કન્ટેન્ટ ક્રિએટર છે, અહીંયા અમદાવાદનો જ છે. અને એમાં આટલા લોકો હતા, પણ બહુ મજા આવી. અને રોની મોદી અને ટેકનિકલ કિશન ઈ બે બહુ આમ હાઈ લેવલ ના કે એ લોકોને કન્ટેન્ટ કન્ટિન્યુઅસલી સારો એવો આવતો હોય, વ્યૂઝ પણ એટલા સારા આવતો હોય. તો એને બહુ જ સારી સારી સ્ટ્રેટેજી ને ડિસ્કસ કર્યું. પ્લસ માં અમને છે ને ત્યાં ગેમ રમાડી ને તો અમે બધા સારા સારા કન્ટેન્ટ ક્રિએટર હતા, તો વિનર પણ અમે થયા હતા. રેડી પેલા રાઉન્ડમાં અમે વિનર થયા એટલે એવી રીતે થયું. પ્લસ માં અમારા ટેબલ સિવાય છે ને કેશોદ કિંગ કાઠિયાવાડી આપણે દ્વારકા પાસે એનું ગામ છે, એ ત્યાંથી આવ્યા હતા. એને મળ્યા, બહુ મજા આવી. પછી છે ને જયદીપ પટેલ બ્લોગ્સ કરીને છે, ફેમિલી બ્લોગર છે, એને અમે મળ્યા. એને બહુ મજા આવી. એને પણ સારો એક્સપિરિયન્સ શેર કર્યો કે કેવી રીતે તમારે ગ્રો કરવો, આગળ કરવું. પછી હોસ્ટમાં લીપી ગોયલ હતા. પછી અહીંયા અમદાવાદના જ હોસ્ટ છે લીપી ગોયલ. અને એન્કરમાં હિરેન આમીન અને પ્રિયંકા હતા. એના તો ફ્રેન્કસ્ટર ગુજરાતના બિગેસ્ટ ફ્રેન્કસ્ટર કયો ને તો હજી છે, પરંતુ એ લોકો હિન્દીમાં બહુ સારું છે. હા, બહુ સારું છે. બહુ મોટા મોટા ફ્રેન્કસ્ટર છે. હોસ્ટિંગ બહુ એનું સારું હતું. પ્લસમાં ફૂડ ફેસિલિટી બહુ સારી હતી. બ્રેકફાસ્ટ થી લઈને લંચ સુધી બહુ. પ્લસમાં ગેમ સારી હતી, ગિફ્ટ ને બધું સારું હતું. એના સિવાય પણ જે બધા ક્રિએટર્સ મળ્યા ને એને જે કન્ટેન્ટ શેરિંગ સ્ટ્રેટેજી ને બધું વાંચ્યું ને એ બહુ મજા આવી. પછી ત્યાં દીપ કૃપા બ્લોગ્સ કરીને કચ્છના બે ભાઈબંધ છે, એ પણ આવ્યા હતા. એના શોર્ટ્સ વિડીયો બહુ વાયરલ થાય છે અત્યારના ટાઈમમાં. ચેકઆઉટ કરજો, તમે જોયા હોય કે નથી જોયા. મિની બ્લોગ્સ માંથી બહુ એ લોકો વાયરલ થયા છે. મેં તમને કીધું કરંટ ટ્રેન્ડમાં CGI ના ગયા એવું એટલે ઘણા બધા યુટ્યુબર હતા. પણ જે હું મળ્યો ને મને બહુ મજા આવી. પછી એક ટ્રાવેલ વિથ ગજરાઉસ હતા, કપલ્સ હતા, જે કપલ ટ્રાવેલિંગ કરે છે. એ પણ બહુ સારા હતા. એના યુટ્યુબમાં બહુ ઓછા સબસ્ક્રાઈબર છે, પણ ઇન્સ્ટાગ્રામમાં 70-80K છે. એટલે એ લોકો પણ હતા. ઘણા બધા ક્રિએટર્સ મળ્યા. અને નાના નાના યુટ્યુબમાં ઘણા ને એવું હોય છે કે યુટ્યુબ ક્રિએટિવ કલેક્ટમાં બોલાવે તો મોટા મોટા હાઈ લેવલના સબસ્ક્રાઈબર ને એવું બધું હોય, તો એવું નતું. ત્યાં છે ને 10,000 સબસ્ક્રાઈબર નહીં, પણ તું તમને કહું ને 4-5 હજાર સબસ્ક્રાઈબર હોય ને એવા પણ યુટ્યુબર હતા. અને મિલિયનમાં સબસ્ક્રાઈબર હોય એવા પણ યુટ્યુબર હતા. તો એવી રીતે યુટ્યુબર ડિવાઈડ કર્યું. તો એટલે યુટ્યુબ તો શું છે કે ક્રિએટરને જેટલો ગ્રો કરાવી શકે યુટ્યુબ સપોર્ટ કરે. અને હા, એટલે આટલા ટાઈમમાં કેટલા 4-5 વર્ષમાં તો પેલા તો અમે એમ જ વિચારતા હતા કે ભાઈ ફેન ફેસ્ટમાં જઈએ, ત્યાં જઈને મોજ કરીએ. પણ એકચ્યુઅલીમાં છે ને ફેન ફેસ્ટ કરતા પણ આ ક્રિએટિવ કલેક્ટનો મારો એક્સપિરિયન્સ છે ને બહુ સારું ગયો. કેમ કે જે નોલેજ મને ત્યાંથી બધા પાસે મળ્યું છે ને, કન્ટેન્ટ સાયકલ કેવી રીતે મેનેજ કરવી, તમારે કેવી રીતે બધું ક્લાયન્ટ આવ્યો હોય તો એની સાથે ડિસ્કશન કરવું, પ્લેટફોર્મ કયો. અત્યારે જો અત્યારે છે ને 3 પ્લેટફોર્મ ફૂલ વાયરલ છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક. અને ફેસબુક તો જેટલા વ્યૂ આપે છે ને આજના ટાઈમમાં એટલા તો કોઈ વ્યૂ આપતું જ નથી. તમારા પોડકાસ્ટ એટલા વાયરલ થાય છે, વ્લોગ્સ એટલા વાયરલ થાય છે, તમે એજ્યુકેશન કન્ટેન્ટ લઈ લો એવી રીતે વાયરલ થાય છે. તો ઈ બધે અમે ડિસ્કશન કર્યું કે શું છે, કેવી રીતે કરવું નહીં. અને બહુ મજા આવી. અને પ્લસમાં આફ્ટરનૂન સ્લોટ પણ હતો, મોર્નિંગ સ્લોટ હતો. આફ્ટરનૂન સ્લોટમાં મારા ફ્રેન્ડ હતા અને ત્યાંથી પણ ખબર પડી કોણ કોણ આવ્યું હતું, કે શું હતું, કેવી રીતે હતું. તો બસ યુટ્યુબ ક્રિએટિવ કલેક્ટિવ મતલબ યુટ્યુબ છે ને દર વર્ષે કરવું જોઈએ. એટલે અમારા માટે બહુ સારા યુટ્યુબ જે ફેન ફેસ્ટ કરતું હતું એ આ વખતે ડિવાઈડ કરી દીધું કે ભાઈ બધી જગ્યાએ ડિવાઈડ કરી દીધું. અને ફેન ફેસ્ટ તો હજી થાય છે, પણ હવે ફેન ફેસ્ટમાં કેવું કરી નાખ્યું કે ક્રિએટરને બોલાવે કે એવું કઈ નહીં, તમારે ટિકિટ પે કરવાની, પરફોર્મન્સ થઈ એવું છે. બાકી જે પહેલાના ટાઈમમાં 2017માં એમાં ફેન ફેસ્ટ થયું ને એમાં આવી રીતે ક્રિએટિવ કલેક્ટ જેવું કે તમને મેલ આવે, પછી હજારો યુટ્યુબર્સ ભેગા થાય, મોટા મોટા લેવલના ને બધું થતું.
એ ટ્રેનમાં તો એવું બહુ ક્રિએટિવ કલેક્ટમાં આવી ગયું નાના લેવલે. નાના લેવલ પર અને સિટી વાઇઝ થઈ ગયું ને એટલે બહુ બધાની સારી ઓપોર્ચ્યુનિટી મળે કેમ કે તમે જોવો ને YouTube ની અંદર હવે કોન્ટેન્ટ ક્રિએટર નો બહુ મોટો જમ્પ આવ્યો છે jump જ્યારે આવ્યો લાઈફમાં છે. કે તમે જો સ્પેશિયલી લોકડાઉન પછી. લોકડાઉન પછી આ કે ભાઈ તમે કહી શકીએ ને તો ગલીએ ગલીએ જ્યારે કન્ટેન્ટ